તો વડોદરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવ્યો છે। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ્વજવંદન કર્યું હતું। મોટી સંખ્યામાં લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં જોડાયા છે। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવી ત્યાં તેમને ધ્વજવંદન કર્યું અને ધ્વજને ફરકાવ્યો છે। મોટી સંખ્યામાં લોકો ત્યાં જોવા મળ્યા છે। વડોદરા શહેરમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે। પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો એવા મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું નમન કરું છું। યુવાનોનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો ક્યારેય ભૂલી ના શકીએ। તેમને જર્મનીમાં સૌ પ્રથમ વખત ભારતનો રાષ્ટ્રધ્વજ એ દુનિયામાં ફરકાવ્યો એવા મેડમ ભીખાઈજી કામાને આજે આપ સૌ વતી હું વિનોદ કિનારીવાલાનું નામ આજે પણ અમર છે। આમ ક્રાંતિનો માર્ગ હોય, સત્યાગ્રહનો હોય કે પછી બંધારણનું ઘડતર હોય, ગુજરાતના આ તમામ નામી અનામી સપૂતોએ ભારત માતા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું છે। દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઇતિહાસમાં ગુજરાતના બે મહાન સપૂતોનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે। આ બે વિરલ સપૂતો એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ। આ બંને આઝાદીની લડાઈમાં વિઝનરી આગેવાનો હતા। તેમને આઝાદીની લડાઈને એક નવી અને ચોક્કસ દિશા આપી હતી। ગાંધીજીએ આઝાદીની લડાઈમાં સામાન્ય માણસની લડાઈ બનાવી। સરદાર વલ્લભભાઈ પટેલ પાસે આઝાદીનું વ્યવહારિક અને સંગઠનાત્મક વિઝન હતું। મારે આજે અહીંયા બેઠેલા યુવાનોને એક વાત કહેવી છે। તમે સૌ લોકો ટેકનો સેવી છો। મારી આપને વિનંતી છે કે આ 80માં આઝાદીના પર્વ નિમિત્તે તમે આજે એક નાનું એવું ગૂગલમાં એક સર્ચ કરજો કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે કેટલા વર્ષ લાગ્યા હતા। એવું જણાવે છે કે ઇટલીના 9 પ્રાંતોને સાથે લાવવા માટે 23 વર્ષ લાગ્યા હતા। એ જ રીતે જર્મનીના 40 પ્રાંતોને સાથે લાવવા માટે 9 વર્ષ લાગ્યા હતા। પણ ભારત દેશના 562 જેટલા રજવાડાઓને ભેગા કરીને એક ભારત કરવા માટે સરદાર સાહેબે માત્ર ને માત્ર 18 મહિનાની અંદર આપણું ભારત એક કર્યું। જો આ એક ના થયું હોત ને તો આજે કાશ્મીર જવા માટે અહીંયા બેઠેલા સૌ યુવાનોએ પાસપોર્ટ પર વિઝા લગાડવો પડતે। રામ મંદિરના દર્શન કરવા જવા માટે તમારે લોકોએ વિઝા લેવા પડતે। સરદાર સાહેબે આ દેશને એક રાખવા માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે તે આવનારી પેઢી દર પેઢી સુધી તમામ લોકો એમના હંમેશા આભારી રહેશે। ભારતની આઝાદીની સંગ્રામમાં વડોદરા નગરીના પ્રધાનને યાદ આજે કરવું જ પડે। આપણું ગાયકવાડી શાસન, સુશાસન અને રાષ્ટ્ર નિર્માણની એક ખૂબ મોટી પાઠશાલા હતી। ગાયકવાડી શાસન પાસે પ્રતિભા ઓળખવાની અદ્ભુત દ્રષ્ટિ હતી। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિભા મહારાજાઓએ ઓળખી। મહારાજાઓએ તેમને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપી। આ શિષ્યવૃત્તિનો સીધો લાભ આઝાદ ભારતને મળ્યો હતો। વડોદરાની ધરતીએ દેશને અનેક સામાજિક ક્રાંતિ સૂર્ય પણ આપ્યો। આ ધરતી પરથી સામાજિક સમાનતાના આંદોલનનું રણસિંગું ફીંકાયું।
ભારતના સંવિધાનના નિર્માણ અને સમાનતાના હકોને મૂલ્યા એ વડોદરાના આ સંકલ્પ ભૂમિમાં રહેલા છે. રાજ્ય સરકાર દ્વારા વડોદરાની આ સંકલ્પ ભૂમિને વધુ અત્યાધુનિક બનાવી અને દેશ અને વિદેશથી આવતા વડોદરામાં સૌ લોકોને બાબા સાહેબ આંબેડકરજીનું દેશના કરોડો કરોડો લોકો માટે, પ્રત્યેક ભારતવાસી માટે એમના દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે તે સામાન્ય નાગરિક સમજી શકે તે પ્રકારે આ સંકલ્પ ભૂમિને બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે આવનારા 2 મહિનાની અંદર એનું કામ સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવશે અને વડોદરા ખાતે બાબા સાહેબ આંબેડકરના જીવન પર એક અદ્ભુત મ્યુઝિયમ બી તૈયાર થઈ ચૂક્યું છે, જે બી આવનારા દિવસોમાં એનું પણ લોકાર્પણ કરવામાં આવશે. પ્રખર રાષ્ટ્રવાદી અને યુગ પુરુષ મહર્ષિ અરવિંદ ઘોષને યાદ કર્યા વિના આઝાદીનો આ ઉત્સવ એ અધૂરો છે. પોતાના જીવનના 13 વર્ષ અરવિંદ બાબુએ વડોદરાના પોતાની કર્મભૂમિ બનાવી હતી. મહારાજા સયાજી રાવના મહત્વના પત્રો અને ભાષણોનું ડ્રાફ્ટ પણ અરવિંદ બાબુ જ તૈયાર કરતા. ગુજરાતમાં યુવાનોમાં ક્રાંતિના બીજ રોપવા માટે વ્યાયામ શાળાઓ શરૂ કરવાની પ્રેરણા અરવિંદ બાબુએ જ આપી હતી. તેમની જ પ્રેરણાથી છોટુભાઈ અને અંબુભાઈ પુરાણીએ અખાડાઓ મારફતે સ્વાતંત્ર્ય સંગ્રામની આગ ફેલાવી તેમને લખેલી ભવાની મંદિર પુસ્તિકાએ યુવાનોમાં દેશ માટે ફરી ફિટ હોવાનો જુસ્સા પૂર્વે એમને લખ્યું હતું કે વह हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं, जो जीवित जोश जगा ना सका उस जीवन में कुछ सार नहीं, जिसने साहस को छोड़ दिया वह पहुंच सकेगा पार नहीं, जो भरा नहीं भावों से बहती जिसमें रसधार नहीं, वह हृदय नहीं है पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं. દાદાભાઈ નવરોજજી ગાયકવાડી શાસકો ગુપ્ત રીતે સ્વાતંત્ર્ય સેનાનીઓને આર્થિક અને નૈતિક ટેકો આપતા હતા. તેમનો આ સહયોગ આઝાદી માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી હતો. અંગ્રેજો સામેની લડાઈમાં આદિવાસીઓનું ઐતિહાસિક યોગદાન રહ્યું છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી સૌથી અગ્રેસર હતા. પોતાના તીર, કામઠા અને ગોરીલા યુદ્ધથી તેમને અંગ્રેજોને હંફાવી દીધા હતા. મધ્ય ગુજરાતના મેવાસી આદિવાસી અને મેવાસી રાજાઓ ઝાંસીની રાણીની મદદે પહોંચી ગયા હતા. જ્યારે ક્રાંતિવીર તાત્યા તોપે અંગ્રેજોના થાપ આપીને ગુજરાત આવ્યા હતા, ત્યારે પંચમહાલ અને છોટા ઉદેપુરના આદિવાસીઓએ તેમને જંગલોમાં આશરો આપ્યો હતો. નર્મદા અને સાતપુડાના ગિરિમાલાઓમાં ભીમા નાયક અને ખાજિયા નાયકે અદ્ભુત સૂર્ય દેખાવ્યું હતું. તેમને અંગ્રેજોની તિજોરીઓ અને હથિયારો લૂંટીને ક્રાંતિવીરોને સીધી મદદ કરી હતી. જાંબુઘોડાના નાયકાઓએ 40 વર્ષ સુધી અંગ્રેજોના દાંત ખાટા કરી નાખ્યા હતા. દક્ષિણ ગુજરાતના આદિવાસી રાજાઓએ ક્યારેય અંગ્રેજોને પોતાના વિસ્તારમાં ફરકવા દીધા નહોતા. દેશ માટે ગોળીઓ ખાવાની વાત આવે ત્યારે પણ આ જ આદિવાસીઓ કદી પીઠ નથી બતાવી. માનગઢ ડુંગરનો ઇતિહાસ અસ્વર્ણનીય છે. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જેટલા ભીલ ભાઈ બહેનોએ સામી છાતીએ અંગ્રેજોને ગોળીઓ ઝીલી હતી. આવો જ જલિયાવાલા બાગ કરતા પણ ભયંકર નરસંહાર સાબરકાંઠાના પાલ દડવાઓ ખાતે થયો હતો. 1930માં પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજો સામે જંગલ સત્યાગ્રહ કર્યો હતો. બારડોલી સત્યાગ્રહ રાની પર જ આદિવાસી સમુદાયે પોતાની જમીનો અને ઢોર ઢાંકર ગુમાવ્યા, છતાં તેઓ સરદાર પટેલના કહેવાથી અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા ન હતા. ગુજરાત એ છેલ્લા 25 વર્ષથી
વિકાસની દિશામાં દેશમાં નંબર 1 રહ્યું છે. શહેરો હોય કે ગામડાઓ હોય, આ બધા જ ક્ષેત્રે વિકાસ પામવામાં આપણે સૌને ટીમ તરીકે એક મોટી સફળતા મળી છે. સમગ્ર અને સમૃદ્ધ ગુજરાતના મૂલ્ય એ ખરેખર ગામડાઓમાં રહ્યા છે.